चलो विद्यार्थी मित्रों ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન આપણે પ્રકરણ 6 વિશે અભ્યાસ કરી રહ્યા છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ચર્ચા આગળ ધપાવતા હવે આજે વાત કરવાની છે તાજમહેલ ઉત્તર પ્રદેશમાં જઈએ ઘણા બધા જોવાલાયક સ્થળો છે અને એમાં જો ખાસ કરીને દિલ્હીનો પ્રવાસ કર્યો હોય તો આ બધા સ્થળો છે આસપાસના એ સારું એવું આપણને જ્ઞાન આપે એટલે આજે આપણે વાત કરીએ છીએ તાજમહેલની નામ તમે બધાએ સાંભળ્યું હશે અને આપણો જે ઐતિહાસિક વારસો સ્થાપત્યની દ્રષ્ટિએ જો કહેવાય તો તાજમહેલ એ 7 અજાયબીઓમાં સ્થાન પામે છે એક ઉત્તમ ઉદાહરણ છે શિલ્પ સ્થાપત્યનું તો વાત કરીએ આપણે તાજમહેલની તાજમહેલ ઉત્તર પ્રદેશ રાજ્ય અને આગ્રામાં યમુના નદીના કિનારે આવેલો છે એટલે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આગ્રા જે શહેર છે એ આગ્રામાં યમુના નદીને કિનારે સરસ મજાનો રમણીય એવો તાજમહેલ છે એનું બાંધકામ થયેલું છે વિશ્વની 7 અજાયબીઓમાં તાજમહેલ છે એ સ્થાન ધરાવે છે અને એનું નિર્માણ એવું કહેવાય છે કે મુગલ બાદશાહ જે શાહજહાં છે એમણે પોતાની પત્નીની યાદમાં જેમનું નામ છે મુમતાજ મહેલ તો જ્યારે પોતાની જે બેગમ છે મુમતાજ મહેલ એ જ્યારે અવસાન પામ્યા અને એ પછી એમની જે યાદમાં પ્રેમના પ્રતીક સમૂહ જે એનો કહેવાય છે તો તાજમહેલનું નિર્માણ છે એ કરાવ્યું અને બાંધકામ કરાવ્યું એટલે જ્યારે 1630માં એમની બેગમ છે મુમતાજ મહેલ એ અવસાન પામી એના પછી 1631માં તાજમહેલના બાંધકામની શરૂઆત થઈ એટલે જે એનું બાંધકામ છે એ 1631માં ઈસવીસન 1631ની સાલમાં શરૂ કરાયું એને બાંધકામને પૂર્ણ થતા 22 વર્ષ લાગી ગયા આ 22 વર્ષમાં ઇમારત જે સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ અને એનું બાંધકામ છે એનું કામકાજ છે એ 1653માં પૂર્ણ થયું એટલે જેવી તેવી વસ્તુ નથી જ્યારે એને રૂબરૂ જોઈએ ત્યારે આપણા જે આંખો છે એ આશ્ચર્યથી પોળી થઈ જાય કે આટલો અદ્ભુત નજારો એટલું સરસ એની જે નકશીકામ એનું શિલ્પ સ્થાપત્યનું અને એ અદ્ભુત જે બાંધકામ છે એ તાજમહેલનું છે યાદ રાખવાનું છે ફરીથી જે મુગલ બાદશાહ છે શાહજહાં એમણે પોતાની પત્નીની યાદમાં જેમનું નામ છે મુમતાજ મહેલ એમની યાદમાં તાજમહેલનું બાંધકામ કરાવ્યું એ 1630માં અવસાન પામ્યા અને ત્યાર પછી ઈસવીસન 1631માં આ જે તાજમહેલ છે એનું બાંધકામ શરૂ કરાયું અને 22 વર્ષ બાદ 1653ની સાલમાં આ તાજમહેલનું બાંધકામ છે એ પૂર્ણ થયું તાજમહેલ છે એ ઉત્તરથી દક્ષિણ દિશામાં છે એ ફેલાવેલું છે એટલે કે લંબચોરસમાં એ વિસ્તરેલું છે અને એક્ઝેક્ટ એ મધ્યમાં એટલે કે વચ્ચે જે મુમતાજની કબર છે અને તેની ચારે બાજુમાં ખૂબ સરસ અષ્ટકોણીય જાળી છે એટલે તાજમહેલ છે એની ઇમારત છે ઉત્તરથી દક્ષિણ તરફ વિસ્તરેલી છે લંબચોરસ આકારે મધ્યમાં છે એ મુમતાજની કબર છે અને એની ચારે બાજુ અષ્ટકોણીય જાળી છે આ અષ્ટકોણીય જાળી છે અને તેના પર એક તકતી પર લખેલું છે કે સ્વર્ગના આ સુંદર બગીચામાં તમારા પવિત્ર દિલોનું સ્વાગત છે એટલે એક પ્રેમના પ્રતીક સમય પ્રેમની નિશાની સમૂહ એ સરસ આખો તાજમહેલનું નિર્માણ કરાવ્યું છે અને આ જે મુમતાજની કબર છે અને ચારે બાજુ જાળી છે ત્યાં લખ્યું છે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે જ્યારે તાજમહેલનું બાંધકામ થયું એ સમયે ભારતના જે સર્વશ્રેષ્ઠ શિલ્પીઓ કહેવાય કે તુર્કી છે ઈરાની છે અને અરબી યુરોપિયન આ શિલ્પીઓને રોક્યા બાંધકામમાં એટલે એ કમ્પલસરી સારા એવા જે કૌશલ્યવાળા કહેવાય કે જે નિપુણ હોય શિલ્પકામમાં એવા જે કારીગરો કુશળ કારીગરો દ્વારા આ તાજમહેલનું નિર્માણ કાર્ય કરાવ્યું તો તમને ટૂંકનો જ છે બહુ સરસ રીતે આવડી જાય એવી છે અને પરીક્ષા દ્રષ્ટિએ પણ એની છે આગળ આપણે જોઈએ લાલ કિલ્લો જ્યારે પણ આપણો રાષ્ટ્રીય તહેવારો હશે ત્યારે દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવવામાં આવે છે તો ત્યારે ઘણી વાર તમે એ જોયું હશે ટીવીમાં પણ તો લાલ કિલ્લો પણ એનું નિર્માણ છે એ શાહજહાંએ કરાવ્યું હતું અને એ છે ઈસવીસન 1638માં ત્યારે એટલે કે જે સમયે આ જે રાજા છે મુગલ બાદશાહ શાહજહાં એમણે
શરૂ કરાવ્યું એના અમુક વર્ષો બાદ 1638માં આગ્રાનો જે આ લાલ કિલ્લો છે એનું પણ નિર્માણ કરાવ્યું અને એ લાલ પથ્થરોથી તૈયાર થયો છે માટે આ જે મહેલ છે કિલ્લો છે એને લાલ કિલ્લો નામ આપવામાં આવ્યું અને લાલ કિલ્લો કહેવામાં આવે છે એનું જે શાહજહાંએ બનાવ્યું એટલે એના નામ ઉપરથી શાહજહાંબાદ એવું આખું લાલ કિલ્લામાં એક નગર વસાવ્યું અને એનું નામ આપ્યું શાહજહાંએ પોતાના નામ ઉપરથી શાહજહાંબાદ હવે આ જે લાલ કિલ્લો છે કિલ્લો એટલે એક મોટું એવું અંદર નગર વસેલું હોય અને એની કિલ્લે બંધ આખું એક જે સુરક્ષા કવચ હોય એવી રીતે એનું બાંધકામ થયેલું હોય ઊંચી ઊંચી દિવાલો અને ઇમારતો દ્વારા આ કિલ્લાની અંદર ખાસ જોવાલાયક છે દીવાને ખાસ રંગમહેલ જેવી ખૂબ સુંદર આકર્ષક ઇમારતો એનું જે નકશીકામ છે એ અદ્ભુત છે એ જોવાલાયક છે એમાં ખાસ કરીને દીવાને ખાસમાં તો અદ્ભુત કલાકૃતિ જે કારીગરી કહેવાય એના આપણને જે દર્શન છે એ આપણને જોવા મળે છે દર્શન થાય છે અને એ દીવાને ખાસમાં કેમ કે સોના ચાંદી અને કિંમતી જે પથ્થરો છે એ પથ્થરો દ્વારા એનો સરસ સમન્વય કરીને એનું કોતરણી કામ છે પથ્થરોને કંડારવામાં આવેલા છે અને એના પર ખૂબ બારીકાઈથી નકશીકામ છે એ એકદમ સુંદર છે અન્ય ઇમારતોમાં જોવા જઈએ તો મુમતાજનો શીશ મહેલ લાહોરી દરવાજા મીના બજાર અને મુગલ ગાર્ડન જેવા સુંદર આકર્ષણો પણ એ કિલ્લામાં જ જોવા જેવા છે આ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસન એમ જે બેસવાનું આસન રાજા જેની ગાદી પર બેસે અને સિંહાસન અલગ જ એક સુંદર હોય તો એવા મયુરાસનનું નિર્માણ કરાવ્યું પણ પાછળથી જે નાદિર શાહ છે એ નાદિર શાહ આ સિંહાસનને પોતાના તે ઈરાન લઈ ગયો એટલે હાલ એ મયુરાસન છે એ દેશમાં આપણા દેશમાં રહ્યું નથી એ નાદિર શાહ ઈરાન લઈ ગયો મુગલ સ્થાપત્યની ઉત્કૃષ્ટ ઇમારતોમાં આજે લાલ કિલ્લો છે સ્થાન ધરાવે છે અને આપણા રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે આ કિલ્લા પર ધ્વજવંદન છે એ કરવામાં આવે છે આગળ વાત કરીએ ફતેહપુર સિકરી ત્રણેય સાથે છે ઉત્તર પ્રદેશના આગ્રાથી 26 માઇલ દૂર છે ત્યાં ફતેહપુર સિકરી આવેલું છે એક આખું નગર વસાવ્યું છે અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં આ એક શહેર છે એ વસાવ્યું છે અને એને પાછળથી પોતાની રાજધાની પણ બનાવી દીધી ઇમારતનું આ બાંધકામ છે એ ઈસવીસન 1579 થી 1572 એટલે કે આશરે 3 વર્ષની અંદર આનું બાંધકામ છે એ અકબરે કરાવ્યું ઇમારતો છે એમાં બીરબલનો મહેલ બીબી મરિયમનો મહેલ અને તુર્કી સુલતાનનો મહેલ અને જામે મસ્જિદ છે એ ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે ત્યાં આવેલો બુલંદ દરવાજો પહેલાના જે રાજા રજવાડાઓ મહેલોમાં એવા જે બાંધકામ અને દરવાજા હતા તો એ ખૂબ ઊંચા અને આપણને એવું થાય કે કઈ રીતના જોડ્યા હશે એટલા મજબૂતાઈ વાળા તો એમાં પણ આ જે બુલંદ દરવાજો છે એ પણ આકર્ષણનું કેન્દ્ર છે આ બુલંદ દરવાજો શા માટે આકર્ષણનું કેન્દ્ર છે કારણ કે એ 41 મીટર પહોળાઈ અને 50 મીટરની ઊંચાઈ ધરાવતો એટલો ઊંચો છે બીજી જાણીતી ઇમારતની વાત કરીએ તો ઝુલાબાઈનો મહેલ પંચમહેલ શેખ સલીમ ચિશ્તીનો મકબરો દીવાને આમ અને દીવાને ખાસ સાથે જ્યોતિષ મહેલ પણ આપણના માટે આકર્ષણનું કેન્દ્ર છે એ બને છે આગળ વાત કરીએ ગોવાના દેવળોની ગોવા છે એ પોતાના સુંદર રમણીય દરિયા કિનારા માટે જાણીતું છે બધાને લગભગ મોટાભાગના ઘણા ખરા ગુજરાતીઓ છે એ ગોવા અને દીવ માટે ક્રેઝી છે કારણ કે દરિયા કિનારો એટલો સરસ છે કે એ એમની જે રજાઓનો પ્રવાસ છે એ ત્યાં ગાળવાનું પસંદ કરે છે તો ગોવા જે રમણીય દરિયા કિનારો છે એના માટે તો જાણીતું છે પણ એના સિવાય પણ એ સમયે ગોવામાં જે પોર્ટુગીઝો વસતા એ પોર્ટુગીઝોની સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ તેમની સાથે આવ્યા અને તેમણે કેટલાક ચર્ચ કહેવાય એટલે કે દેવળો છે એ બંધાવ્યા તો આ દેવળો માટે પણ ગોવા છે એ પ્રખ્યાત બન્યું છે એ દેવળોમાં જે ભારતમાં પોર્ટુગીઝોની સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ આવ્યા અને આ પોર્ટુગીઝોએ ગોવાને પોતાની રાજધાની કરી એટલે કે જે પોર્ટુગીઝોની રાજધાની છે એ સમયે ગોવા ગણાતી એમાં બેસાલિકા બોમ ઓફ જીસસ અને
બેસાલિકા ઓફ ગુડ જીસસ એ દિવાલ છે એ જૂના ગોવામાં તમને જોવા મળે. અહીં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ છે એ પાર્થિવ દેહ આ ચર્ચમાં એમણે સરસ રીતે રાખ્યો છે અને ઘણા વર્ષો જતા રહ્યા પણ છતાં પણ આ પાર્થિવ દેહ છે એ જરા પણ વિકૃત થયો નથી. જ્યારે મૃત શરીર હોય અમુક સમય જાય એટલે એ બગડવાનું શરૂ કરે, એમાં જીવાત પડી જાય કે અન્ય રીતે પણ એ બગડવાનું થાય. એ સમયે પણ એ ઘણા વર્ષો એટલે કે કેટલાય વર્ષોની વાત છે, આ વર્ષો વીત્યા છતાં પણ એ પાર્થિવ દેહ સરસ રીતે સચવાયેલો છે કે એમાં કોઈ પણ વિકૃતિ આવી નથી. અને આ ઉપરાંત ગોવામાં અનેક ચર્ચો આવેલા છે અને એ એના સુંદર અને વિદેશીરા માટે પણ જાણીતો છે. આગળ વાત કરીએ આપણે તો જોઈએ ચાંપાનેર. ચાંપાનેર વિશે આપણે બધાએ સાંભળ્યું છે કે ચાંપાનેર એટલે કે મહાકાળીમાનું મંદિર પાવાગઢ. તો પાવાગઢ છે એ સરસ એવું પર્વત તો છે પણ સાથે સાથે ચાંપાનેર જે એની તળેટીમાં વસેલું નગર છે એની પણ એક પોતપોતાનો જ ઇતિહાસ છે. તો ચાંપાનેર એ ગુજરાતના પંચમહાલ જિલ્લા અને હાલોલ તાલુકો પાવાગઢની તળેટીમાં આવેલું છે. પંચમહાલ જિલ્લો, હાલોલ તાલુકો અને પાવાગઢની તળેટી. તળેટી એટલે કે જ્યાં પર્વત હોય, ઊંચો પહાડ હોય અને એની નીચે વસેલું નગર કે ગામ. તો આ ચાંપાનેર છે એ ત્યાં આવેલું છે. એ સમયે મહેમૂદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવ્યો અને એની લોકવાયકાઓ પણ તમે ઘણી સાંભળી હશે. તો એ સમયે જે તેનો રાજા હતો મોહમ્મદ બેગડા, એણે પહેલાના રાજાઓ એવું જ કરતા કે પોતાની સેના અને પોતે જ્યારે બળવાળ હોય ત્યારે એક આખા શહેર પર આક્રમણ કરી અને એના રાજાને હરાવીને એ પોતે રાજગાદી સંભાળી લે. એટલે ધીરે વિસ્તાર છે એ પોતાના હસ્તક લઈ લેતો અને ચાંપાનેર ગામ પણ એ રીતે એણે જીત્યું. પાછળથી એનું એ ચાંપાનેર ગામનું જે નામ છે એ બદલીને એણે પોતાના નામ ઉપરથી મહેમૂદાબાદ એવું નામ રાખ્યું. અને ચાંપાનેરમાં મોટી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો પણ આવેલો છે. તમે જ્યારે અંદર એન્ટર થાઓ ત્યારે થોડો અંતરે દૂર ચાલો અને પછી આ ઐતિહાસિક કિલ્લો છે જોવા મળશે. યુનેસ્કો દ્વારા ઈસવીસન 2004માં વૈશ્વિક વારસાના સ્થળોમાં ચાંપાનેરને ઐતિહાસિક સ્થળ તરીકે સ્થાન આપ્યું છે. એટલે એક ગુજરાતી હોવા તરીકે આપણે એ ગર્વ અનુભવીએ કે યુનેસ્કો દ્વારા 2004માં આ વૈશ્વિક વારસાના સ્થળોમાં ચાંપાનેર ગામની જે યાદી છે એમાં નામ આવ્યું છે. આગળ આપણે વાત કરીએ હવે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. ગુજરાતમાં કયા સ્થળો છે જે પોતાનો ઐતિહાસિક વારસો ધરાવે છે કે ભૂતકાળમાં ત્યાં નગરો હશે, કિલ્લાઓ હશે અને એ સમૃદ્ધ સંસ્કૃતિની સભ્યતાનો આપણા પાસે એ પુરાવો હશે. તો એવા નગરોમાં પહેલું લઈએ છીએ લોથલ અને ધોળાવીરા. આપણે ધોળાવીરાની વાત કરીએ તો એ સિંધુ સભ્યતા, આ બંને જે નગરો છે એ સિંધુ જે સભ્યતા છે એ સભ્યતાનો પરિચય આપે છે. ત્યાંની નગર રચના કે ત્યાંના લોકો કેવું જીવન જીવતા એવું કે સિંધુ ખીણની સંસ્કૃતિ, તો તે આ લોથલ અને ધોળાવીરામાં જોવા મળે છે. ધોળાવીરાની વાત કરીએ તો એ કચ્છના ભચાઉ તાલુકો અને ખડીર બેટ એમાં એ ધોળાવીરા છે એ જોવા મળે છે. તેની આદર્શ નગર રચના છે એના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્રનું બંદર હતું ધોળાવીરા. ઈસવીસન 5000 વર્ષ પહેલા એટલે કે બહુ જૂની વાત કહેવાય કે 5000ની સદી કે 5000 વર્ષો પહેલાની વાત કરીએ તો આ નગર છે એ ઘરેણા બનાવવાના અને મોતીઓને જે મણકા હોય એ મણકા બનાવવા માટેનું કેન્દ્ર છે એ આ ધોળાવીરામાં જોવા મળે છે. એટલે એ સમયે પણ જે નગરવાસીઓ હતા, સિંધુ ખીણની સભ્યતા હતી, એમના જે અવશેષો જોતા મળે તે એ સમયે પણ એની ગટર રચના કહો કે એની કિલ્લેબંધી કહો, એના અનાજ સંગ્રહવાની જે પદ્ધતિઓ છે કે એમની રહેણીકરણની પદ્ધતિ છે, એમની નગર રચના છે, એના માટેના આ જે આદર્શ આપણને જે નમૂના છે, અવશેષો છે એ મળી આવે. એ સમયે પણ એ લોકો ઉત્તમ જીવન અને તકનીકી વાળું જીવન એ લોકો જીવતા હશે. લોથલની વાત કરીએ તો અમદાવાદ ભાવનગરની હાઈવેની નજીક આવેલું છે એક પુરાતત્વીય સ્થળ છે. પુરાતત્વીય સ્થળ એટલે કે એને જે સંશોધન કરતા વિભાગ હોય એનાથી તેને શોધી નાખવામાં આવ્યું હોય અને એ જમીનનું અમુક ખોદકામ કરતા એક આખું નગર અને આખી નગર રચના મળી આવે.
આ જે લોથલ છે એ પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજ્જ હડપ્પીય સંસ્કૃતિનું બંદર ગણાતું કે જ્યાં વસ્તુઓને લેવડ દેવડ માટે મોટા મોટા જહાજો શિપયાર્ડો ત્યાંથી વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ થતી. જૂનાગઢની વાત કરીએ તેને પણ તમે જાણો છો. જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ પર જૈન દામોદર કુંડ, અલીગઢની વાવ, જૂનો રાજમહેલ, નવઘણ કૂવો અને બખાઉદ્દીન ખિલજીની વજીરની કબર જોવાલાયક સ્થળો છે. એટલે કે એટલા બધા જૂનાગઢમાં જોવાલાયક સ્થળો છે કે એ ગિરનાર પર્વત લઈ લો, અલીગઢની વાવ લઈ લો, બૌદ્ધ ધર્મની ગુફાઓ લઈ લો, ખાપરા કોડિયાની જે બૌદ્ધ ધર્મની ગુફાઓ છે અને એવા ઘણા જોવાલાયક સ્થળો છે. સાસણગીર છે, એ સ્થળે ઘણું બધું આપણને છે એ આપણે જોવા મળે છે, જોવાલાયક છે. મહાશિવરાત્રીનો દિવસ હોય ત્યારે ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો છે, એ ભવનાથનો મેળો અહીંયા યોજાય છે. એટલે ખાસ એમસીક્યુમાં પૂછાય એવો પ્રશ્ન છે કે મહાશિવરાત્રી એ ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો છે, એ ખૂબ જ પ્રસિદ્ધ છે અને શિવરાત્રી એ યોજાય છે. આગળ વાત કરીએ જેને તમે બધા જાણો છો એવું શહેર એટલે કે અમદાવાદ. અમદાવાદની ઓળખ છે એ ઐતિહાસિક નગરી તરીકે કરવામાં આવે છે. એટલે ઐતિહાસિક નગરી તો પહેલાથી જ છે. શા માટે? ભલે અત્યારે ગમે એટલું અમદાવાદ ડેવલપ થઈ ગયું છે અને વિકાસની દ્રષ્ટિએ પણ સરસ એવો જે રિવરફ્રન્ટ કહો કે પછી હાઈવે કહો અથવા તો એના જે ઓવરબ્રિજ છે એ બધી રીતે ડેવલપ થયું છે, છતાં પણ અમદાવાદમાં જે જૂના કિલ્લા છે, સીધી સૈયદની જાળી છે, એની મસ્જિદો છે, કાંકરિયાનું તળાવ છે, આ બધા માટે એ ઐતિહાસિક નગરીનું ઉપનામ છે, એને બિરુદ મેળવ્યું છે. તો અમદાવાદમાં ખાસ કરીને ભદ્રનો કિલ્લો, જેમ તમે લાલ દરવાજા કહો છો, જામા મસ્જિદ, રાણી સિકરીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝૂલતા મિનારા, આ ઝૂલતા મિનારા પર જે ટંકાર થાય છે અને એનો જે અવાજ છે, હાલ પણ એ રહસ્યમય છે કે એનો એક કામ છે, એની સ્થાપના કે કોતરણી કામ કેવી રીતે કરાવ્યું છે કે આ મિનારા છે હવામાં ઝૂલે છે અને એનો રણકાર છે એ થાય છે, એ રહસ્ય હાલ પણ મણ ઉકેલું છે કે કેટલી સરસ કુશળ જે એન્જિનિયરો હાલના તારીખમાં આપણા છે એ પણ ન કરી શકે એવું સરસ એનું એ કામ કરાવ્યું છે. તો ઝૂલતા મિનારા પણ આપણા અમદાવાદમાં છે, સીધી સૈયદની જાળી, હઠીસિંહના ડેરા, રાણી રૂપમતીની મસ્જિદ, આ બધા જોવાલાયક સ્થળો અમદાવાદમાં આવેલા છે. સાળંગપુર જે દરવાજા છે એની બહાર રાજપુર અને ગોમતીપુરમાં આવેલા ઝૂલતા મિનારા, એ ઝૂલતા મિનારા તે કંપન, એ કંપનના વણ ઉકેલાના રહસ્ય માટે એ જાણીતા છે. ઝૂલતા મિનારા પર જે મિનારા જે એનું કંપન થાય છે, એ અવાજ ક્યાંથી આવે છે, હાલ પણ એ રહસ્ય બની ગયું છે. અતિશય સુંદર અને બારીક વાનસ્પતિક ભૌમિતિક આકૃતિ, એટલે કે સરસ એવી તમે સીધી સૈયદની જાળીને જોઈ હશે, ફોટામાં પણ જોઈ હશે, તમારી બુકમાં જો આપેલી છે એની જે ચિત્ર છે એ, તો એનું ભૌમિતિક જે વનસ્પતિક આકૃતિ, જાણે કે સરસ એવું ઝાડ અને એની વેલીઓ, એની ડાળખીઓ છે એ સરસ એવી આકૃતિ બનાવી રહી છે, એવી એની રચનાને કારણે સીધી સૈયદની જાળી છે એ પણ પ્રખ્યાત છે. આપણે ગુજરાતની આગળ વાત કરીએ તો પાટણ જે ઉત્તર ગુજરાતમાં આવેલું છે, એ પાટણ પણ પોતાના સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ એટલે જે આપણે પાટણની વાવ તરીકે જાણીએ છીએ, એને રાણી ઉદયમતીએ જે ત્યાંના નગરજનો હતા એને પાણીની વ્યવસ્થા એને પૂરી પાડવા માટે, પાણીના પ્રશ્નો છે એનું નિરાકરણ આવે એના માટે આ રાણીની વાવ છે એ રાણી ઉદયમતીએ બંધાવેલી. ઈસવીસન 2014માં યુનેસ્કો દ્વારા આ પાટણની જે રાણીની વાવ છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વૈશ્વિક વારસાના સ્થળોમાં સ્થાન પણ અપાયું છે. સિદ્ધપુરમાં આવેલ રુદ્ર મહાલય, આ બધા પાટણમાં જોવાલાયક સ્થાપત્યો છે. પાટણથી 26 કિલોમીટર દૂર સિદ્ધપુરમાં જે રુદ્ર મહાલય આવેલું છે એના ભગ્ન અવશેષો, એટલે કે ક્યાંક જૂના એવા કોતરણી કામ અને આવા સરસ અવશેષો જૂના મળી આવ્યા છે, એ એની ભવ્યતાનો પરિચય કરાવે છે. પાટણમાં ઈસવીસન 1140માં રાજા જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું. આપણે યાદ રાખવાનું છે પાટણમાં જે
ગ્રામજનોની પાણીની વ્યવસ્થા માટે. ઈસવીસન 2014 માં એને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વૈશ્વિક વારસાના સ્થળોમાં સ્થાન આપ્યું. જે રાજા જયસિંહ છે એ 1140 માં એમણે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું. આ ઉપરાંત વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને એના તોરણ છે, ખાસ કરીને એના તોરણ બે સ્તંભ હોય અને બે સ્તંભમાં જે કમાન હોય, આપણે જે ધનુષ કહીએ છીએ, અને એની કમાનની આકૃતિ સાથે આ સ્તંભ છે એની રચના કરવામાં આવી છે અને એની પર તોરણ બંધાવ્યું છે. શામળાજી મંદિરમાં વૈશ્વ નદીના કિનારે આવેલું પ્રાચીન શામળાજી મંદિર છે એ વૈશ્વ નદીના કિનારે આવેલું છે અને એ સ્થાપત્ય કલાના બેનમૂન નમૂના છે. ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં અડાલજની વાવ, પાટણમાં રાણીની વાવ, જૂનાગઢની અડીકડીની વાવ, આ ઉપરાંત નડિયાદ, અમદાવાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ અને કલેશ્વરી એટલે કે મહીસાગર જિલ્લામાં આવેલું છે. આ બધી વાવો છે એ આપણા ગુજરાતની પ્રખ્યાત વાવો છે. પહેલાના સમયમાં પાણીની વ્યવસ્થા માટે વાવ એટલે એક પ્રકારનો ઊંડો કૂવો. જ્યારે તમે પગથિયા ઉતરતા એને 2 મજલા, 3 મજલા, મજલા એટલે માળ, 2 મજલા હોય, 4 મજલા હોય, 8 મજલા અથવા 12 મજલા આવા માળો હોય અને એ માળોની અંદર તમે જેમ જેમ પગથિયા ઉતરતા જાઓ એ વચ્ચે એક વિશાળ કૂવો હોય અને ત્યાંથી પાણી છે એ ગ્રામજનોને પૂરું પાડવામાં આવતું. તો ખાસ તો વાવોની રચના છે એ પહેલાના સમયમાં એના ગામના નગરવાસીઓને, ગ્રામજનોને પાણી પૂરી પાડવાની જે વ્યવસ્થા છે એની અદ્ભુત રચનાનો પરિચય કરાવે છે. તો બધી વાવો આપણા ગુજરાતમાં આવેલી છે. ભાવનગર જિલ્લામાં અને પાલિતાણામાં સેન્દ્રુજી પર્વત પર જૈન દેરાસરો આવેલા છે જે આશરે ઈસવીસન 11મી સદીમાં નિર્માણ પામેલા છે. એ પણ જોવાલાયક છે. ત્યાં તમે જોવા જાવ તો એક નાનો રેપરનો ટુકડો પણ, ક્યાંય પણ કચરો છે એ જોવા મળશે નહીં. એટલું સ્વચ્છતા અને એટલું સરસ રીતે એ સ્થળને જાળવી રાખ્યું છે. મહેસાણા જિલ્લામાં આવેલ ખેરાલુ તાલુકામાં ટીંબા ગામની નજીક ટીકરીઓ આવેલી છે. એમાં કારંગા તીર્થ આવેલું છે એટલે આપણે એને કારંગા હિલ સ્ટેશન તરીકે પણ ઓળખીએ છીએ. એ સિવાય સોમનાથ મંદિર, દ્વેભૂમિ, દ્વારકાધીશનું મંદિર આ પણ ત્યાં સૌરાષ્ટ્રમાં આવેલું છે. દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોની વાત કરીએ તો આપણે પાઠની શરૂઆતમાં શીખી ગયા મહાબલીપુર જે તમિલનાડુમાં, કૈલાસ મંદિર કાંચીપુરમ એ પણ તમિલનાડુમાં આવેલું છે. બૃહદેશ્વર મંદિર, શિવ ભગવાનનું મંદિર એ પણ તાંજોર જિલ્લામાં તમિલનાડુમાં આવેલું છે. એના સિવાય વિરૂપાક્ષ મંદિર એ પટ્ટદકલ કર્ણાટકમાં, પરશુરામેશ્વર મંદિર ભુવનેશ્વર ઓડિશામાં આવેલું છે અને વૈકુંઠ પેરુમાળ મંદિર છે એ કાંચીપુરમ તમિલનાડુમાં આવેલું છે. આ જે બધા દક્ષિણ ભારતના મંદિરો છે જો તમને યાદ હોય તો મેં તમને અમુક થોડા દિવસો પહેલા જે પિક્ચરો મોકલ્યા હતા જે તમે જો ધ્યાનથી જોયા હોય તો એ દક્ષિણ ભારતના જે મંદિરો છે એ અલગ એના માળ છે અને એના મજલા છે અને એની ઉપર એનું જે બાંધકામ છે કરવામાં આવ્યું છે. એટલે એ ખાસ કરીને દ્રવિડ શૈલીમાં આ મંદિરોનું બાંધકામ કરવામાં આવ્યું છે. એ ચિત્રોને ફરીથી જોજો, એનું ધ્યાનથી એના જે આપ્યું છે એની ઓળખ આપી છે, એનો પરિચય પણ શબ્દોમાં આપેલો છે. તમને ઘણું બધું જાણવા મળશે કે એ મંદિરો કેવા છે. ઉપર મજલે હોય એટલે સૌથી ઉપર એક પથ્થર છે, એ પથ્થર એને ઉપર મઢાડવામાં આવતો અને એ પથ્થરથી એની શોભા છે એ અનેક ગણે વધી જતી. એટલે દ્રવિડ શૈલી માટે આ મંદિરો વિખ્યાત છે, ખાસ કરીને દક્ષિણ ભારતમાં. આ જે મંદિરો છે એ પિરામિડ પ્રકારના હોય છે. એની ઉપર અનેક પ્રકારના માળ હોય છે અને એની ઉપર એક આકર્ષક પથ્થર મૂકવામાં આવ્યો છે જે મંદિરની ભવ્યતા છે એ ભવ્યતાનું ઉદાહરણ પૂરું પાડે છે અને મંદિરની આગળ એક સુંદર મજાનું ચોગાન પણ હોય છે. ભારતમાં 4 ધામની યાત્રા બદ્રીનાથ ઉત્તરાખંડ, રામેશ્વરમ તમિલનાડુ, દ્વારકા ગુજરાત, જગન્નાથપુરી ઓડિશામાં આવેલું છે. આ ઉપરાંત 51 શક્તિપીઠો છે અને અમરનાથ યાત્રા પણ જે મહત્વની છે ગણાય છે. ગિરનારની લીલી પરિક્રમા, સેન્દ્રુજી અને નર્મદાનું પરિક્રમાનું પણ ખૂબ મહત્વ છે. આમ જોવા જઈએ તો ભારત છે એ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે એ કહેવાય છે. એટલે કે ભારત છે એ પહેલાથી જ જે તીર્થભૂમિનું જે સ્થળ છે એ સ્થળ રહ્યું છે કે અલગ તીર્થો છે જેમાં શક્તિપીઠો છે, 4 ધામની યાત્રાઓ છે, આ બધું ભારતમાં
ભારતમાં પ્રખ્યાત છે. એટલે તીર્થ જે સ્થળો છે અને જોવાલાયક સ્થળોમાં પણ 32 એવા સુંદર રમણીય સ્થળો છે એ આપણા ભારત દેશમાં જોવા મળે છે. આપણા પાઠનો અહીંયા અંત છે, એટલે કે આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તમારે પાઠ એકવાર ખાસ કરીને ધ્યાનથી વાંચજો, મજા આવશે તમને. સાથે સાથે ભવિષ્યમાં જ્યારે પણ તમે જોવા જાઓ આ સ્થળો ત્યારે જો એનો અભ્યાસ કર્યો હોય તો તમને એને જોવાની મજા આવશે. તમે બારીકાઈથી એના જે શિલ્પ સ્થાપત્યો છે એનું નિરીક્ષણ કરશો, કારણ કે તમને એની નોલેજ છે. તો ખાસ કરીને ફરીથી એકવાર પાઠને વાંચજો અને તમારે સ્વાધ્યાયના પ્રશ્નો છે એના જવાબો લખવાના છે. થેન્ક યુ.